ગોધરાના દશામા ફાટક પાસે અંતિમ સંસ્કાર માટે નનામીને પાટા પરથી ઊંચી કરવી પડી। ગોધરા શહેરના દશામા રેલવે ફાટક પાસે અંડરપાસનું કામ છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તાજેતરમાં ક્ષત્રિય સરઘરા સમાજ જાફરાબાદ વિસ્તારમાં એક મૃતકની અંતિમ યાત્રા દરમિયાન ડાઘુઓને બંધ રસ્તાને કારણે નનામીને રેલવે પાટા પરથી ઊંચી કરીને પસાર થવાની ફરજ પડી હતી। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા આ અંડરપાસના કામને કારણે દશામા ફાટકનો માર્ગ બંધ છે। આ રસ્તો બંધ હોવાથી સ્થાનિકો, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ જણાવ્યું કે રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના પહેલા શરૂ થયેલા દશામા ફાટક અને શહેરા ભાગોળના અંડરપાસનું કામ હજુ પણ અધૂરું છે। અંતિમ યાત્રા જેવી પવિત્ર વિધિમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અંડરપાસના અધૂરા કામને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અંતિમ યાત્રા જેવી પવિત્ર વિધિમાં પણ અવરોધ ઊભો થયો। મૃતકની નનામીને યોગ્ય માર્ગ ન મળતા અંતિમ સંસ્કાર માટે તેને રેલવે પાટા પરથી પસાર કરવી પડી હતી। તેમણે સંબંધિત વિભાગો આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરીને રસ્તો ખુલ્લો મૂકવા માટે કાર્યવાહી કરવા માંગ કરી છે। રેલવે વિભાગ અમારી વાત સાંભળતી નથી। અત્યારે તમે પાછળ જોઈ શકો છો, અમારા સમાજની અંદર મરણ થયેલું છે। હવે અમારે અહીંયાથી નનામી કાઢવામાં એટલી મુશ્કેલી પડે છે કે ફાટક ઓરંગવું, ઉંચકીને લઈ જવા, ગાડી અહીંયા પહોંચતી નથી। તો આ વિડીયોના માધ્યમથી અમે પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે આનું કાયમી કંઈક નિરાકરણ લાવે એવી અમારી વિનંતી। એમ્બ્યુલન્સ બી આવતી છે નહીં આવી, બરાબર સાહેબ? માંદગી હોય તો એમ્બ્યુલન્સ અહીંયા આવતી નથી। સારા નાના પ્રસંગની અંદર અમારે આવવા જવામાં, નાના મોટા વડીલોને જવા આવવામાં તકલીફ પડે છે। તો બોલો બધા બી તમે અમારું નિરાકરણ થાય। ઘરડા માણસોને બહુ જ તકલીફ પડે છે। પ્રશાસનને અમારી આ વિનંતી છે કે આનું કાયમી નિરાકરણ થાય।